અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે મોસમના બદલાતા મિજાજના સમાચાર સાથે। જી હા, રાજ્યમાં આગામી 8 મે સુધી પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વખતે માત્ર વરસાદની આગાહી નથી, આ વખતે સાથે કરા પણ પડશે। ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। આ વખતે યલો એલર્ટ આ ગરમીનું નથી, વરસાદનું યલો એલર્ટ છે। ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ હતી, સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું આવતીકાલથી શું રહેશે પરિસ્થિતિ। 4 મે છે આવતીકાલના રોજ અને આવતીકાલથી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સાથે જ અમરેલી, ભાવનગર અને છેક છેવાડે એટલે કે દક્ષિણમાં જઈશું આપણે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં એટલે કે આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે વરસાદ કે માવઠું નહીં આવે, આ વખતે ગાજવીજ સાથે વરસાદ પડશે। આવતીકાલની બાદ આપણે 5 તારીખની વાત કરીશું। 5 મેના રોજ ન માત્ર વરસાદ પણ જે રીતે આપ જોઈ શકો છો કે વરસાદની સાથે બરફના કરા પણ પડી શકે છે। જી હા, બરફના કરાની પણ આગાહી કરવામાં આવી છે આ વખતે। 5 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે। વાત કરીશું 6 તારીખે શું પરિસ્થિતિ રહેશે, કારણ કે 8 તારીખ સુધીની આ પરિસ્થિતિનું નિર્માણ છે, તો 6 તારીખે પણ કંઈક એવા જ દ્રશ્યો એ તમામ જિલ્લા, ખાલી કેટલાક ઉમેરાયા જિલ્લા છે તો એ છે પાટણ અને રાજકોટની સાથે જુનાગઢ। આ એ જિલ્લાઓ છે કે જે તમામ જિલ્લાઓમાં 6 તારીખે પણ બરફના કરા, ક્યાંક બરફના કરા પડશે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। જી હા, ગાજવીજની સાથે વરસાદ વરસશે અને જેની સાથે બરફના કરા પડવાની પણ સંભાવનાઓ છે। હવે વાત કરીશું આપણે 7 તારીખની। 7 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થશે તો 7 તારીખે વરસાદની આગાહી નથી થઈ પણ આ બરફના કરા પડશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, ભાવનગર અને અમરેલી આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં 7 તારીખે બરફના કરા વરસી શકે છે। જી હા, બરફના કરા આબમાંથી બરફ પડશે। હવે વાત કરીશું 8 તારીખે, કારણ કે 8 તારીખ સુધીની આ આગાહી કરવામાં આવી છે તો 8 તારીખે પણ કંઈક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પણ પડશે અને એની સાથે બરફના કરા પણ વરસી શકે છે। અને 8 મે બાદ કદાચ વાતાવરણ થોડું સામાન્ય થશે પણ 8 મે સુધીના જે દ્રશ્યો હાલ આપને બતાવ્યા છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહી ઉપરથી તો એમ પ્રતીત થઈ રહ્યું છે કે આ વખતે આ માવઠું જોરદાર રહેવાનું છે, ધડાકા કડાકાની સાથે આવવાનું છે અને સાથે બરફના કરા પણ વરસી શકે છે। તો આ જ અંગે હવામાન વિભાગે શું કહ્યું હવે એ સાંભળી લઈએ। जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी। तो थंडरस्टॉर्म का जो वार्निंग है डे 1 से मतलब 3 मई से लेकर 8 मार्च मई तक है। इसमें डेली थंडरस्टॉर्म रहेगी और जो डे 3, डे 4 मतलब 5th में एंड 6th में इसमें हेल का भी संभावना है। इसमें जो विंड स्पीड रहेगा